અમદાવાદમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 7 ડિસેમ્બરે થશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના માનવ સેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને અપાશે ભાવાંજલિ. પ્રમુખવર્ણી દિન તારીખ 21 મે 1950નો દિવસ. BAPSના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006 અને તારીખ પ્રમાણે 21 મે 1950ના જેઠ સુદ ચોથના દિવસે રવિવારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળમાં આવેલા નાના એવા મંદિરમાં સાંજે 5 વાગે પોતાની સાધુતા અને પવિત્ર પ્રતિભાથી સત્સંગીઓના પ્રીતિપાત્ર, સંતોના આદરપાત્ર અને ગુરુ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખ પદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ પ્રમુખ સ્વામી મહારાજના વાલસોયા નામથી કરોડો લોકોના હૃદયમાં બિરાજમાન થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞા એ દિવસે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીએ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે વિનમ્રતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી કે મારા દેહની પરવા કર્યા વિના હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપનો કૃતકૃત્ય બનીશ. આ પ્રતિજ્ઞા મુજબ તેઓ જીવનભર દેહની પરવા કર્યા વિના સેવામય રહ્યા હતા અને હજારો લોકસેવાના અભિયાનો કરી અનેક પ્રદાનો આપ્યા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વવ્યાપી આધ્યાત્મિક સામાજિક સંગઠન તરીકે ઉભરી રહી છે. આ સંસ્થાના વિકાસમાં જ્યાં ખૂબ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે એવું મહાપ્રસાદિક સ્થાન એટલે આંબલીવાળી પોળ, યજ્ઞ પુરુષ પોળ. 1938માં BAPSના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીંથી સંસ્થાના અદ્વિતીય ગુજરાતી સામાયિક સ્વામિનારાયણ પ્રકાશનો આરંભ કરીને એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રવૃત્તિનું બીજારોપણ કર્યું હતું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ જ સ્થાનમાં 1939માં પ્રમુખ સ્વામી મહારાજે 18 વર્ષે પાર્ષદ દીક્ષા આપી હતી. અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનું સૌ પ્રથમ હરિમંદિર 1940માં આંબલીવાળી પોળમાં કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1942માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને તેમની 20 વર્ષની ઉંમરે અહીં સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા કરી હતી. ઉપરાંત 1949માં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને અહીં રહીને પુનઃ સંસ્કૃત વિદ્યાભ્યાસની આજ્ઞા કરી હતી. આ જ આંબલીવાળી પોળમાંથી BAPSના ગઢડા મંદિર નિર્માણ તથા અમદાવાદના શાહીબાગ ખાતેના મંદિર નિર્માણ અંગેના નિર્ણયો લેવાયા છે. 2022માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખવર્ણીના 2025માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરીને ચાદર ઓઢાડીને વિવિધ રીતે ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું. પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે પ્રમુખ સ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનના 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂપ આપ્યું. પ્રમુખવર્ણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવન કાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ આ મુખ્ય કાર્યક્રમ વિષયક પહેલું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત અનેક નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બીજું 7 ડિસેમ્બર અને રવિવારે સાંજે 5:30 થી 8:30 સુધી ચાલનાર આ કાર્યક્રમમાં વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 104મા જન્મદિને વંદના કરાશે.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય અને ગુણોને દર્શાવતા અનેક અલંકૃત તરતા ફ્લોટ્સ નદીમાં દૃશ્યમાન થશે. અને ચોથું, ખાસ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી દેશ વિદેશના લાખો ભક્તો ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવન પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણસે. આસ્થા ભજન ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આપ અભૂતપૂર્વ આ કાર્યક્રમને ઘરે બેઠા માણી શકશો. જય સ્વામિનારાયણ.